હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં હવે ચેપ્ટરના અંત સુધીના વિભાગ તરફ આવી ચૂકેલા છીએ. તો એક થિયરી છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ ગૂંચળું હોય તો આ જે ગૂંચળું છે એના માટે આપણે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો મેળવવા છે. બરાબર છે. તો એક્ઝામની અંદર ક્વેશ્ચન આપણે આવી રીતે પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના અક્ષીય ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તેની ચુંબકીય ચાક માત્રાના સંદર્ભમાં મેળવો. મિત્રો, ચુંબકીય ચાક માત્રા ગયા લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ કે ચુંબકીય ચાક માત્રા જેને આપણે એમ સ્વરૂપે દર્શાવતા હતા અને એમ બરાબર થાય આઈ એ. ચુંબકીય ચાક માત્રા એ કોઈ પણ ગૂંચળામાંથી વહેતા પ્રવાહ અને તેના ક્ષેત્રફળના ગુણાકાર જેટલી હોય છે. તો આપણે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ ગૂંચળું લઈ લઈએ અને એ ગૂંચળાની કોઈ અક્ષ લઈ લઈએ, એ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવું છે. પણ યાદ રાખવાનું કે સમીકરણમાં એમ આવવા જોઈએ, એટલે ચુંબકીય ચાક માત્રા આવવી જોઈએ. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલું કામ કરીએ, કોઈ એક વર્તુળાકાર ગૂંચળું લઈ લઈએ. તો અહીં આગળ હું એક વર્તુળાકાર ગૂંચળું લઈ લઉં છું, ઓકે, કે જેની ત્રિજ્યા r હોય. આ જે વર્તુળાકાર ગૂંચળું છે તેની અક્ષ આપણે બનાવી દઈએ. તો વર્તુળાકાર ગૂંચળાની અક્ષ થાય છે આ રહી. હવે શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના, એટલે કે આ જે ગૂંચળું છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે I જેટલો પ્રવાહ. આ જે ગૂંચળું છે એ ગૂંચળાના અક્ષીય, ગૂંચળાના અક્ષ ઉપર, એટલે આ ગૂંચળાની અક્ષ એના મધ્યમાંથી પસાર થતી રેખા છે. હવે આ અક્ષીય ભાગ ઉપરના કોઈ પણ બિંદુ પાસે, માની લો કે આ જગ્યાએ કોઈ બિંદુ P લઈ લઈએ, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું મળશે? હવે મિત્રો યાદ રાખો, પહેલા આ સમજીએ એના પહેલા ટાઇટલ ફરીથી સમજો કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું. હવે ચેપ્ટર નંબર 1 માં આવો. ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ડાયપોલ નામનો એક પોર્શન આપણે ભણી ચૂકેલા હતા. એમાં પણ એક થિયરી આપણે ભણી ચૂકેલા હતા કે ડાયપોલની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવી ચૂકેલા છીએ. સેમ એ જ પ્રકારનું સમીકરણ અહીંયા આવવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. તો આપણે શરૂ કરીએ છીએ કે કેવી રીતે સમીકરણ મેળવવું છે. તો આપણે આ ચેપ્ટરમાં આગળ ભણી ચૂકેલા છીએ કે કોઈ વર્તુળાકાર ગૂંચળું હોય, આ વર્તુળાકાર ગૂંચળાની અક્ષ ઉપર ધારો કે x જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું હોય, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ. તો એક કામ કરીએ, બિંદુ જે P દર્શાવ્યું છે ગૂંચળાની અક્ષ ઉપર, એનું કેન્દ્રથી x જેટલું અંતર આપણે લઈ લઈએ. અને આપણે જાણીએ છીએ કે કોઈ વર્તુળાકાર ગૂંચળાથી બહારના x અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ જાણીએ છીએ. ગૂંચળાની અથવા તો વર્તુળાકાર લૂપની બહાર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? એનું સૂત્ર આપણે જાણીએ છીએ B બરાબર μ0 I r² upon 2x² પ્લસ r² રેઝ ટુ 3/2. આ સમીકરણ આપણે આગળ મેળવી ચૂકેલા છીએ. મેં તમને પહેલાં પણ કીધું છે, આ ચેપ્ટરમાં બહુ જ બધા સમીકરણો મિક્સ થઈ જાય એવા છે. તો બધા જ સૂત્રો જે છે એ સૂત્રો તમે એક અલગ કાગળમાં લખો, એને વારે ઘડીએ વાગોળે જો, તો જ ક્લિયર થશે કે કયું સમીકરણ કઈ જગ્યાએ વાપરવાનું થાય છે. તો કોઈ વર્તુળાકાર ગૂંચળું હોય, કોઈ વર્તુળાકાર લૂપ હોય, વાહક તાર હોય, તો એનાથી x અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ. આને આપણે કહીએ સમીકરણ 1. હવે આ સમીકરણ 1 માં આપણે થોડો ફેરફાર કરીએ. ફેરફાર એવો કરીએ કે બિંદુ P કે જે વર્તુળાકાર ગૂંચળાની અક્ષ ઉપરનું બિંદુ છે, આ બિંદુને
અક્ષ ઉપર બહુ જ દૂરના અંતરે વિચારી દઈએ. જો બહુ જ દૂરના અંતરે વિચારીશું તો અંતર x એ ત્રિજ્યા r ની સાપેક્ષમાં ઘણા બધા વધી જવાના. જો અંતર x એ ત્રિજ્યાની સાપેક્ષમાં બહુ વધારે વધી જાય તો આવી સ્થિતિમાં આ સમીકરણમાં છેદમાં રહેલ x² + r² માં x ની સાપેક્ષે r ને આપણે અવગણી શકીએ. એટલે અહીંયા આગળ લખી શકીએ કે જો બિંદુ P અક્ષ પરનું ખૂબ દૂરનું બિંદુ હોય તો, એટલે કે x ઇઝ વેરી ગ્રેટર ધેન r હોય તો, સમીકરણ 1 માં છેદમાં આવેલ પદમાં x ની સાપેક્ષે r ને અવગણી શકાય. ઓકે, તો ચલો અવગણી દઈએ. તો b બરાબર μ0 I r² છેદમાં 2x² હતા એની 3/2 ઘાત. r ને તો તમે અવગણી કાઢ્યા છે. Therefore b બરાબર μ0 I r² છેદમાં x નો વર્ગ એની 3/2, તો અંશ છેદના 2 નીકળી ગયા તો વધશે 2x ઘન. આને આપણે સમીકરણ 2 કહીએ. હવે એક કામ કરીએ, સમીકરણ 2 માં અંશ અને છેદને પાઈ વડે ગુણીએ. સમીકરણ 2 ને પાઈ વડે ગુણતા અને ભાગતા. Therefore b બરાબર μ0 I, અહીંયા લઈ દઉં પાઈ, r² છેદમાં 2πx ઘન. ઓકે, હવે પાઈ r² એ તો વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ થઈ ગયું. Therefore b બરાબર μ0 I a છેદમાં 2πx ઘન. હવે અહીં આગળ I into a, તો I into a બરાબર થઈ જશે ચુંબકીય ચાક માત્રા. Therefore b બરાબર μ0 m upon 2πx ઘન. તમે આના સદિશ સ્વરૂપે દર્શાવવા માંગતા હોય તો સદિશ b, અને આ છે સદિશ રાશિ, તો સદિશ b બરાબર μ0 m upon 2πx ઘન. આ સમીકરણમાં હજી થોડો ફેરફાર કરીએ અને આપણે આ સમીકરણને ચેપ્ટર નંબર 1 જે વિદ્યુત ડાયપોલ હતું એ વિદ્યુત ડાયપોલની અક્ષ એટલે આ પ્રમાણેની આકૃતિ હતી કે -q + q આ ડાયપોલની અક્ષ. હવે ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ P લઈ લઈએ કે જેનું ડાયપોલથી x જેટલું અંતર થાય, તો આના માટે જેમ ડાયપોલ વિદ્યુત ડાયપોલ એની અક્ષ ઉપર આવેલા x અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવ્યું હતું, સેમ એવા પ્રકારનું સમીકરણ અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે કે અહીંયા આગળ જે સમીકરણ છે એનું એવું સ્વરૂપ બનાવી દઈએ કે એના ઉપરથી આપણે વિદ્યુત ડાયપોલ માટેનું સમીકરણ મેળવી શકીએ. તો એવું સ્વરૂપ મેળવવા માટે આ સમીકરણને આપણે અદિશમાં આવી રીતે લખીએ, b બરાબર μ0 upon 2π into m, ઓકે સદિશમાં જ લઈ લઈએ, m upon x ઘન. ક્લિયર? હવે આ સમીકરણને અંશ અને છેદમાં 2 વડે ગુણીએ તો therefore b બરાબર μ0 upon 4π into 2m upon x ઘન. ઓકે, હવે જો આ જે સમીકરણ મળ્યું આપણને, આ સમીકરણની અંદર μ0 બરાબર, અહીંયા આગળ લખું છું,
આ સમીકરણમાં μ0 બરાબર 1/ε0 લઈ લઈએ, જે m છે એના બરાબર PE એટલે કે વિદ્યુત ડાયપોલ લઈ લઈએ, અને B ચુંબકીય ક્ષેત્ર જે B છે એના બદલે આપણે વિદ્યુત ક્ષેત્ર E લઈ લઈએ. આ કિંમતો આના અંદર મૂકીએ તો શું થશે? તો therefore B તરીકે થશે E. μ0 બદલી લેવાના છે 1/ε0, તો 1/ε0 એની સાથે 4π તો હતા જ, ઇન્ટુ 2m ના m તરીકે PE એટલે ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, છેદમાં x ઘન m ના m. હવે 1/4πε0 બરાબર થાય k. therefore E બરાબર k ઇન્ટુ 2PE છેદમાં x ઘન. તો આના ઉપરથી આનું વ્યાપક સમીકરણ લખીએ, સદિશ E બરાબર 2kp અપોન x ઘન. ઓકે, હવે તમને આ સૂત્ર તો યાદ હશે. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં એક સમીકરણ આવતું હતું E બરાબર 2kp અપોન x ઘન અથવા તો r ઘન. આ સમીકરણ હતું વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના x અંતરે આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો આ જે સમીકરણ કોનું હતું? વિદ્યુત ડાયપોલની અક્ષ પરના x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો જો ચુંબકીય ક્ષેત્રનું જે સમીકરણ હતું, કોઈ વર્તુળાકાર ગૂંચળું એની અક્ષ ઉપરના x અંતરે આવેલા બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ હતું, એ સમીકરણ એ વાસ્તવમાં વિદ્યુત ડાયપોલ હોય, એ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના x અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રના સમીકરણ સાથે સામ્યતા ધરાવે છે. તો મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી કહું છું કે આ ચેપ્ટર આખું સમજવા માટે આખું ચેપ્ટર એ ચેપ્ટર નંબર 1 સાથે રિલેટેડ છે. ચેપ્ટર નંબર 1 જો વ્યવસ્થિત તમે તૈયાર કરેલું હશે, કઈ જગ્યાએ વપરાય સૂત્ર, તો આ ચેપ્ટરમાં પણ તમને કોઈ જ તકલીફ પડે નહીં. બરાબર? તો આ વાત હતી કે કોઈ વર્તુળાકાર ગૂંચળું એની અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં આપણે મેળવ્યું. તમે આ સૂત્ર પણ સમજી શકો અને આ પણ યાદ રાખી શકો. તમે કોઈ પણ સમીકરણ યાદ રાખી શકો, આ પણ લઈ શકો અને આ પણ લઈ શકો, કોઈ જ ફરક પડશે નહીં. ક્લિયર? હવે વાત કરીએ, જેમ ચેપ્ટર નંબર 1માં ડાયપોલ માટે, વિદ્યુત ડાયપોલ માટે ડાયપોલની અક્ષ ઉપર તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવ્યું હતું, એવી જ રીતે ડાયપોલની વિષુવ રેખા ઉપર x અંતરે અથવા તો y અંતરે આવેલા બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, એમાં પણ એ બીજા નંબરની થિયરી મેળવી ચૂકેલા હતા. સેમ એ જ પ્રકારની થિયરી અહીંયા છે કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાના સમતલ પર. ઓકે, પહેલા આપણે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું લઈ લઈએ. આ કોઈ ગૂંચળું છે વિદ્યુત પ્રવાહધારિત. ઓકે, આ કેન્દ્રથી આ અંતર, એની ત્રિજ્યા r છે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાના સમતલ. ઓકે, તમે ગૂંચળું આવી રીતે મૂકેલું છે. ક્લિયર? આ ગૂંચળાનું સમતલ એટલે આવી રીતનું આ સમતલ થશે. આ ગૂંચળું હોય, ગૂંચળું તમે આમ રાખેલું છે, તો આ થશે એની અક્ષ અને આ થશે એનું સમતલ. તો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાના સમતલ પર, એટલે આ સમતલ ઉપર, એના કેન્દ્રથી સમતલ ઉપરના ભાગે x અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આમ ગૂંચળું જે હતું, આ ગૂંચળાનું આ સમતલ અને આ સમતલ ઉપરની કેન્દ્રથી x અંતર, એટલે આ દિશામાં આ છે કેન્દ્ર, આ છે બિંદુ P, જે અહીંયાથી x અંતરે આવેલું છે. આ છે
ગૂંચળાની અક્ષ. તો હવે બીજી કન્ડિશનમાં શું કરવાનું છે કે ગૂંચળું જે છે એ ગૂંચળાના અક્ષ ઉપર તો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી દીધું, પણ આ ગૂંચળાનું જે સમતલ હતું એ સમતલ ઉપર, એટલે આ સમતલ આવી રીતે બને છે, આ સમતલ આખી આવી રીતે બનશે. ઓકે, આ સમતલ ઉપરનું તમે નીચેનું પણ લઈ શકો કે ઉપરનું પણ બિંદુ લઈ શકો, પણ સમતલ પરનું બિંદુ હોવું જોઈએ. તો ગૂંચળાનું સમતલ એટલે આવી રીતના આ સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લઈએ, એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો મિત્રો હવે ફરીથી યાદ કરો વિદ્યુત ડાયપોલ માટે. વિદ્યુત ડાયપોલમાં આપણે ભણી ચૂક્યા હતા કે -q + q, તો આ એક ડાયપોલ છે. ઓકે, અહીંથી આટલું અંતર થશે a જેટલું, અહીંથી આટલું અંતર પણ થશે a જેટલું, એટલે 2a જેટલું અંતર છે. હવે આ ડાયપોલ માટે ડાયપોલની વિષુવરેખા, આ છે ડાયપોલની વિષુવરેખા જે ડાયપોલની અક્ષને લંબ હોય. ડાયપોલની અક્ષ કઈ? આ છે ડાયપોલની અક્ષ. ઓકે, તો આ ડાયપોલની અક્ષને લંબ રેખા જેને વિષુવરેખા કહેવાય. તો આ વિષુવરેખા ઉપર આવેલા કોઈ પણ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવી ચૂકેલા હતા, ખ્યાલ હોય તો. અને એ સમીકરણ આવા પ્રકારનું હતું: -kp/x3 -kp/x3. તો વિદ્યુત ડાયપોલ કે જેની વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તો આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ચૂક્યા હતા. સેમ એવી રીતે શું અહીંયા આગળ જે આકૃતિ બની છે એ આકૃતિમાં બિંદુ P એ આ ગૂંચળાના વિષુવરેખા ઉપરનું બિંદુ કહેવાય? વિષુવરેખા કોને કહેવાશે? અક્ષને લંબ રેખા એટલે વિષુવરેખા. અહીંયા અક્ષને લંબ રેખા એટલે વિષુવરેખા. તો અહીંયા આગળ અક્ષને લંબ રેખા થાય છે જે બિંદુ P આપણે દર્શાવ્યું છે. તો જો ગૂંચળાનું સમતલ, આ એની અક્ષ, અને આ સમતલ પરનું બિંદુ એટલે આ જગ્યાનું બિંદુ લીધું છે. એ બિંદુ એ અક્ષને લંબ છે, તો ટૂંકમાં એમ કહી શકાય કે બિંદુ P એ આ ગૂંચળાની વિષુવરેખા પરનું બિંદુ છે. તો આ બિંદુ પાસે મારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ સૂત્ર તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, આ સૂત્ર તો આપણે જાણીએ છીએ, E = -kp/x3. ઓકે, આ સૂત્ર જાણીએ છીએ. હવે આ સૂત્ર જે હતું એ આના પ્રમાણેનું કરીએ. જેમ k બરાબર આપણે લઈ શકીએ, ક્યાં ગયા? k = 1/4πε0. તો અહીંયા આગળ k = 1/4πε0 લઈ લઈએ. તો E = 1/4πε0 p/x3. શું કર્યું કે k ની આપણે સીધી કિંમત લઈ લીધી. k = 1/4πε0 p/x3. ઓકે, અત્યારે હાલ માઇનસને આપણે થોડા દૂર રાખીએ છીએ, પછી તમને એની કિંમત ખબર પડશે. હવે 1/4πε0 માં એક કામ કરીએ કે આ જે સમીકરણ હતું, આ સમીકરણ, એ સમીકરણમાં શું કરીએ કે 1/ε0 જ્યાં જ્યાં દેખાય ત્યાં લઈ લઈએ μ0. ત્યારબાદ જે જગ્યાએ P દેખાય ત્યાં લઈ લઈએ m, ચુંબકીય ચાક માત્રા, અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E દેખાય ત્યાં લઈ લઈએ ચુંબકીય ક્ષેત્ર B. ઓકે, તો આ કિંમતો અંદર લઈ લઈએ. તો ધેરફોર E બદલે લેવાના છે B બરાબર 1/ε0 બરાબર μ0, તો μ0/4π ઇન્ટુ P બરાબર લેવાના છે m છેદમાં x, x બરાબર તો x3. તો આ સમીકરણ જે મળ્યું એ ગૂંચળાની વિષુવરેખા ઉપરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. એ પણ
ચુંબકીય ચાક માત્રાના સંદર્ભમાં. ક્લિયર? તો સમજી શકીએ એકદમ ઇઝીલી આ બંને સૂત્રો જણાવવાના કીધા છે, તો આપણે એકદમ ઇઝીલી આ સૂત્ર સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ એના પછીની થિયરી જે આવે છે, પરમાણુ માટે આપણે સિલેબસ જે ધોરણ 12નું જે સિલેબસ છે એમાં ચેપ્ટર નંબર 12 જે છે એ ચેપ્ટર નંબર 12 ન્યુક્લિયસ એના ઉપર એને સાથે થોડું ઘણું રિલેટેડ છે. ઓકે, ચલો તો હું પહેલા ટાઇટલ લખું છું કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. નવી થિયરી છે. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આ જે થિયરી છે એ ક્વેશ્ચન સ્વરૂપે આવી રીતે પૂછી શકાય કે તમારી બુકની અંદર આ 4.10.3 નંબરનો ટોપિક છે. ઓકે, હવે પ્રશ્ન આવી રીતે પૂછી શકાય કે પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ, કક્ષીય મેગ્નેટિક મોમેન્ટનું સમીકરણ મેળવો. બે ગુણની અંદર પૂછી શકાય. ઓકે, તો સમજો શું કીધું છે કે પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુમાં, પરમાણુ સમજો કે પરમાણુ હોય તો એના ન્યુક્લિયસ હશે, એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. હવે એની ખાસિયત જોઈએ તો પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, જ્યારે ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર માર્ગે ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. હવે જુઓ કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે એમ, અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેના આપણે એમ કહીએ છીએ, અથવા તો તમે મ્યુ એલ પણ કહી શકો. કોણીય કીધી છે, કક્ષીય કીધી છે એટલા માટે. તો એમ પણ કહી શકો અને મ્યુએલ પણ કહી શકો છો. એના માટેનું સમીકરણ મેળવવું છે. તો પ્રશ્ન આ રીતે પૂછાયેલો છે કે પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુ, ચલો તો એક પરમાણુની કોઈ એક કક્ષા બતાવી દઈએ અને એનું એક ન્યુક્લિયસ બતાવી દઈએ. તો ધારો કે આ રીતે લઈ લઈએ, અહીં આગળ કોઈ ન્યુક્લિયસ વાળો ભાગ દર્શાવી દઈએ. આ છે પરમાણુના ન્યુક્લિયસ, એનું એટલે પરમાણુનું કેન્દ્ર. તો પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, તો અહીં આગળ એક ઇલેક્ટ્રોન આવી દિશામાં ભ્રમણ કરે જાય છે. આ રીતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ, જેને કહેવાશે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ચાક માત્રા, કક્ષીય ચુંબકીય ચાક માત્રા, જેની સંજ્ઞા છે મ્યુ એલ, અથવા તો તમે એમ પણ કહી શકો છો. ક્લિયર? એના માટેનું સમીકરણ મેળવવું છે. ચલો કેવી રીતે મેળવીએ? તો મિત્રો યાદ રાખજો કે ન્યુક્લિયસની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો આપણે કોઈ વર્તુળાકાર ગૂંચળાને ધ્યાનમાં રાખીને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લઈએ કે પરમાણુના અંદર જે ન્યુક્લિયસ છે એના અંદર રહેલા પ્રોટોનની સંખ્યા Z જેટલી છે. અહીં આગળ દર્શાવીએ, પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા
એ ધારો કે ઝેડ જેટલી છે અને પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે, એટલે આપણે દર્શાવી દઈએ કે આ જે પરમાણુ મેં બતાવ્યો એનું જે ન્યુક્લિયસ છે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા પ્લસ ઝેડ ઈ જેટલી છે, જ્યાં ઈ એ પ્રોટોનનો વિદ્યુત ભાર, ઝેડ એ પ્રોટોનની સંખ્યા, એટલે ન્યુક્લિયસમાં રહેલા કુલ પ્રોટોન પ્લસ ઝેડી જેટલા છે. ક્લિયર? હવે આ ન્યુક્લિયસ એ પરમાણુનું કેન્દ્ર છે, ત્યાંથી ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, ધારો કે એની ત્રિજ્યા આપણે આર દર્શાવી દઈએ અને આ ઇલેક્ટ્રોન કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે એવું ધારી દઈએ. બરાબર છે? હવે ઇલેક્ટ્રોન જો આવી રીતે ભ્રમણ કરતો હોય તો આપણે જાણીએ છીએ કે પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રચાય. તો એવું માની લઈએ કે આ પરમાણુમાં જો ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરતો હોય તો પ્રવાહ, રૈવાજિક પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં હશે. તો આની અંદર પ્રવાહ I આવી દિશામાં રચાય છે એવું આપણે માની લઈએ. ક્લિયર? તો સૌથી પહેલા એક કામ કરીએ, આ પ્રવાહના સૂત્ર ઉપરથી આપણે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં આગળ લખાણમાં લખીએ કે આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ના લીધે રચાતો પ્રવાહ, જેને આપણે દર્શાવીએ I. જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે એની વિરુદ્ધ દિશામાં I જેટલો પ્રવાહ રચાય અને ઇલેક્ટ્રોન તો એક પ્રકારનો વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભાર જ્યારે ગતિ કરતો હોય ત્યારે રચાતો પ્રવાહ એ I બરાબર Q/T સૂત્રની મદદથી ચેપ્ટર નંબર 1 અનુસાર આપણે આપતા હતા. જ્યારે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે એના લીધે રચાતો પ્રવાહ I બરાબર Q/T સૂત્રની મદદથી આપી શકાય. આ તો માની લો કે અહીંયા આગળ આપણે એવું ધારી દઈએ કે પરમાણુમાં n કક્ષકો છે તો Q બરાબર Ne લઈ લઈએ, Q બરાબર Ne/T. પણ આપણે સમજૂતી માટે ફક્ત એક જ કક્ષા ધારેલી છે તો n બરાબર 1 લઈ લો તો થઈ જશે I બરાબર E/T. જ્યાં T એ ભ્રમણ કરે છે તો એ વર્તુળાકાર માર્ગમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે એ દરમિયાન લાગતો સમય એટલે આવર્તકાળ. જ્યાં T શું છે? આવર્તકાળ છે. ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે રચાતો પ્રવાહ I બરાબર Q/T સૂત્રની મદદથી અપાશે, પણ Q બરાબર તો Ne, જ્યાં n એટલે જે વિદ્યુત ભારોની સંખ્યા, પણ અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન લઈ લઈએ તો n બરાબર 1 તો E/T તો E/T સૂત્ર મળશે. માની લો કે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એનો વેગ v જેટલો છે. ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એનો વેગ v જેટલો છે. તો આપણે આગળ એક સૂત્ર જાણીએ છીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય જાણીએ છીએ. હવે ઇલેક્ટ્રોન એ અહીંથી ભ્રમણ કરતો કરતો એક ચક્કર પૂરું કરે એ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે? તો એ દરમિયાન એને કાપેલું અંતર એ વર્તુળ માર્ગના પરિઘ જેટલું હોય છે. તો અંતર બરાબર 2πr અને ઇલેક્ટ્રોન એક આખું ચક્કર, એક પરિભ્રમણ પૂર્ણ કરે એ દરમિયાન લાગતો સમય એટલે આવર્તકાળ T જેટલો હોય છે. તો આના ઉપરથી આપણને વેગનું સૂત્ર મળ્યું v બરાબર 2πr/T. આમાંથી T ને કરતા બનાવીએ તો 2πr/v. આ કિંમત T બદલે મૂકી દઈએ તો therefore I બરાબર E/2πr છેદમાં v. v છેદના છેદ છે તો અંશમાં જતા રહેશે તો I બરાબર EV/2πr. તો અહીં આગળ એક આપણને સમીકરણ મળ્યું I બરાબર EV/2πr. આ જે સમીકરણ છે એના અંદર ઇલેક્ટ્રોનના દળ વડે ગુણીએ અને ભાગીએ. આ સમીકરણને હું 1 નંબરનું સમીકરણ કહી દઉં તો સમીકરણ 1 ને ઇલેક્ટ્રોનનું દળ એટલે Me
વડે ગુણતા અને ભાગતા. તો ગુણીએ તો થશે I બરાબર EVME, અથવા તો આમ લખીએ, ચલો એટલે તમને સીધું ખબર પડે, MEV upon 2ME pi r. ક્લિયર? હવે જો MEV બરાબર શું લખી શકીએ? એક કામ કરીએ, અહીંયા સુધી રાખીએ. હવે આપણે ચુંબકીય ચાક માત્રામાં કિંમતો મૂકીશું. બરાબર? આગળ તમારે ફેરફાર કરવો તો કરી શકો છો કે MEV બરાબર શું લઈએ, પણ એ કિંમત આગળ મૂકીએ. આને કહીએ સમીકરણ 2. હવે જ્યારે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગની અંદર ભ્રમણ કરતો હશે ત્યારે એ વખતે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો ઇલેક્ટ્રોનની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એટલે તમે ચુંબકીય ચાક માત્રા પણ કહી શકો, જેનું સૂત્ર m હતું, m બરાબર IA સૂત્ર જાણતા હતા, પણ એમ બદલે લઈએ આપણે μL બરાબર IA. ખ્યાલ આવ્યો? ચુંબકીય ચાક માત્રા એના બદલે આપણે લઈ શકીએ m અથવા તો μL, અને એનું સૂત્ર છે IA. હવે I એની કિંમત સમીકરણ 2 માંથી લઈ લઈએ. તો MEV into A upon 2 pi ME into R. તો μL ની કિંમત મૂકી. હવે જોજો, આપણે ધોરણ 11 ની અંદર કોણીય વેગમાન ભણી ચૂકેલા છીએ. કોણીય વેગમાન એટલે શું? કોણીય વેગમાન જેને આપણે L સ્વરૂપે ઓળખતા હતા, અને જેનું સૂત્ર હતું L બરાબર R ક્રોસ P, અથવા તો એને RP સાઇન થીટા પણ કહી શકાય. હવે માની લો કે કોઈ એક કણ એ આવી રીતે ભ્રમણ કરે જાય છે, આ રીતે આમ ભ્રમણ કરે જાય છે. આ છે એનું કેન્દ્ર, અહીંથી આટલું અંતર R. ધારો કે આવી દિશામાં ભ્રમણ કરે છે, તો આ બિંદુ પાસે એનો વેગ લઈએ તો વેગ આ દિશામાં મળશે, વેગનો સદિશ. એટલે સમજી લો કે કણ આમ ભ્રમણ કરે જાય છે, અહીંથી R આ દિશામાં, ઓકે, વેગ આ દિશામાં, આ બિંદુ પાસે ગણીએ તો વેગ આ દિશામાં અને R આવી દિશામાં. હવે L ની દિશા કઈ થશે? તો L ની દિશા તમને ખબર છે કે ભાઈ અહીંયા R, જો R સ્થાન સદિશ, આ બિંદુ પાસે વેગ આ દિશામાં, જે દિશામાં વેગ એ જ દિશામાં વેગમાન મળશે. તો R અને P પરસ્પર લંબ છે, તો લંબ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી મૂકી દો તો sin 90, અને sin 90 બરાબર થઈ જાય 1. ધેરફોર મળશે RP. પણ P બરાબર શું આ સૂત્રમાં? P બરાબર થાય MV. તો RMV બરાબર કોણીય વેગમાન L લેવાય છે. એવી જ રીતે અહીંયા પણ આપણે એ જ પ્રકારનું કરીએ કે MEVA છે, એ બરાબર આપણે ક્ષેત્રફળની કિંમત મૂકી દો. ચલો એક કામ કરીએ, આમાં ફેરફાર કરીને ક્ષેત્રફળની કિંમત મૂકી દઈએ. તો μL બરાબર ME ઇન્ટુ EV, એ બરાબર લઈ લઈએ પાઈ R સ્ક્વેર અપોન 2 પાઈ MER. ધેરફોર μL બરાબર 1 પાઈ કેન્સલ, 1 R પણ કેન્સલ. તો વધ્યું શું? R MEV ઇન્ટુ E છેદમાં 2 ME. ઓકે, જો ઉપર વધ્યા ME, EVR અને છેદમાં 2 ME. હવે જો, હવે અહીં આગળથી આ સૂત્ર ઉપરથી અને આ સૂત્ર જુઓ, L બરાબર RMV. તો RMV જે રહ્યા RMEV એના બદલે આપણે મૂકવું હોય તો શું મૂકી શકીએ? RMEV એના બદલે મૂકવું હોય તો શું મૂકી શકીએ? તો સીધું લઈ શકાય કોણીય વેગમાન L.
ધેરફોર મ્યુ એલ બરાબર E/2me એક બાજુ રાખીએ અને આર એમ વી બરાબર લઈ લઈએ કોણીય વેગમાન એલ. ઓકે, અને સદિશ સ્વરૂપમાં દર્શાવીએ. સદિશ સ્વરૂપે દર્શાવીએ તો મ્યુ એલ સદિશ રાશિ છે, કારણ કે આ સદિશ છે એમ એટલે એ જ મ્યુ એલ છે, બરાબર -E/2me ઇન્ટુ એલ સદિશ. હવે પ્રશ્ન એ થાય કે માઇનસ કેમ દર્શાય? તો વાસ્તવમાં અહીંયા આગળ આપણે ભ્રમણ કરતો જે કણ હતો એ કણ ઇલેક્ટ્રોન લીધો હતો, એટલા માટે માઇનસ દર્શાવ્યું. અને બીજી રીતે સમજવું હોય તો એમ સમજી શકાય સદિશ સ્વરૂપે કે મ્યુ એલ અને એલ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ ઋણ ચિહ્ન લગાડી શકીએ. કેવી રીતે થશે જો સમજો. આની અંદર પહેલા તો સમજીએ મ્યુ એલની દિશા કઈ બાજુ, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ, કક્ષીય મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ બાજુ થશે. તો જો આપણે જે પરમાણુ માટે જે પરિભ્રમણ કરતો કણ ઇલેક્ટ્રોન છે જેનો કક્ષીય માર્ગ છે આવી રીતે દર્શાવ્યો, એટલે ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે, બરાબર. ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરશે તો પ્રવાહ એની વિરુદ્ધ રચાશે, એટલે આવી રીતે રચાશે. હવે જમણા હાથને પ્રવાહ જે દિશામાં ભ્રમણ કરે છે એ દિશામાં આંગળીઓ વાળો, અને અંગૂઠો જે દિશામાં મળશે એ દિશા એ મેગ્નેટિક મોમેન્ટની દિશા કહેવાશે. તો આ દિશામાં ઇલેક્ટ્રોનની ઝડપ, તો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ રચાશે. તો પ્રવાહ રચાય એ દિશામાં તમે આંગળીઓ વાળો તો અંગૂઠો જશે નીચે તરફ. તો આની અંદર આ માર્ગની અંદર નીચે તરફ મ્યુ એલની કિંમત, દિશા મ્યુ એલની નીચે હશે. તો અહીંયા આગળ લખી શકીએ કે અહીં ઋણ નિશાની એ મ્યુ એલ અને એલ વિરુદ્ધ દિશામાં હોવાથી લીધી છે. ચલો પહેલા સમજીએ કે મ્યુ એલની દિશા કઈ બાજુ મળી. તો મ્યુ એલ ની દિશા નીચે તરફ મળી, નીચે તરફ છે. હવે વાત કરીએ એલની દિશા. એલની દિશા એટલે કોણીય વેગમાન. તો કોણીય વેગમાનની દિશા કઈ બાજુ હોય તો આના ઉપરથી સમજીએ. આ છે વર્તુળાકાર માર્ગ, જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ આવી રીતે કરે છે. ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે તો સ્વાભાવિક છે વેગ પણ એ દિશામાં હોય. એટલે ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરતો હોય તો એનો વેગ પણ આ જ દિશામાં, એટલે માની લો કે આ બિંદુ પાસે વેગ આ દિશામાં. ઓકે, હવે આ ભ્રમણ માર્ગ છે. ભ્રમણ માર્ગમાં કેન્દ્રથી જે બહારની સપાટી છે ત્યાં સુધીનું અંતર એટલે ત્રિજ્યા આર. તો ત્રિજ્યા આર જેનો સદિશ તમે આગળ લંબાવો, એટલે આ ત્રિજ્યા આર રહી. આ બિંદુ પાસેની વાત કરીએ તો આ છે વેગ. હવે આરને તમે આગળ તરફ લંબાવો તો આર થી વી, એટલે આ મળ્યો આર. ઓકે, આ છે આર, આ છે વી. આ ભ્રમણ માર્ગ વિચારી દો. આ આર હતો પણ એને તમે થોડો આગળ તરફ લંબાયો. હવે આ બિંદુ પાસે વી આ તરફ. હવે આર અને પી થી બનતું સમતલ આવું. હવે કોણીય વેગમાનમાં આર થી પી તરફ સ્ક્રૂ ફેરવો તો આ છે આર અને આ છે પી. તો આર થી પી તરફ ફેરવું તો સ્ક્રૂ ખુલશે, અને સ્ક્રૂ ખુલશે એટલે ઉપર તરફ જશે. તો વર્તુળાકાર માર્ગ માટે કોણીય વેગમાન ઉપર તરફ મળ્યું, જ્યારે મેગ્નેટિક મોમેન્ટ મળ્યું નીચે તરફ. અહીંયા લખી શકો કે એલ ની દિશા ઉપર તરફની છે. ઓકે, એટલા માટે અહીંયા ઋણ નિશાની આવી. માની લઈએ કે ભ્રમણ કરતો કણ ઇલેક્ટ્રોન છે, એના બદલે ધારો કે પ્રોટોન અથવા તો કોઈ ધન વિદ્યુત ભારિત કણ હોત તો, કોઈ ધન વિદ્યુત ભારિત કણ એ ભ્રમણ કરતો હોય તો ભ્રમણનો માર્ગ આવી રીતે છે. ઓકે, હવે મ્યુ એલની દિશા સમજીએ તો આવી રીતે ધારો કે કોઈ ધન વિદ્યુત ભાર ભ્રમણ કરે છે. હવે ધન વિદ્યુત ભાર જે દિશામાં ભ્રમણ કરતો હોય એ જ દિશામાં પ્રવાહ હોય. તો આવી રીતે ભ્રમણ કરે છે તો પ્રવાહ પણ એ જ દિશામાં. હવે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખું તો અંગૂઠો ઉપર તરફ જશે. તો આવી સ્થિતિમાં મ્યુ એલની દિશા ઉપર તરફ અને ઓલરેડી કોણીય વેગમાન પણ ઉપર તરફ હતું. તો આ સ્થિતિમાં કિંમત ધન મળશે,
તો અહીંયા આગળ આપણે એનો ઉલ્લેખ કરીએ કે જો ભ્રમણ કરતો કણ ઇલેક્ટ્રોનના બદલે કોઈ ધન વિદ્યુત ભાર હોય તો આ સમીકરણ શું બની જશે? તો સમીકરણ આવી રીતે થશે કે મ્યુ એલ બરાબર E/2me ઇન્ટુ એલ. ધન કિંમત આવી જશે, જે તમને દર્શાવ્યું કે જો ઋણ ઇલેક્ટ્રોન હોય તો માઇનસ અને ધન વિદ્યુત ભાર હોય તો ધન કિંમત મળશે. ઓકે, ક્લિયર? તો આને આપણે સમીકરણ 3 નંબર આપી દઈએ. 3 નંબરનું સમીકરણ કહી દઈએ. આને કહો અથવા તો આને પણ કહી શકો. ઓકે, આપણે અદિશ સ્વરૂપે જ રાખીએ, કામ કરીએ. આને 3 નંબર કહીએ, એ કાઢી દઈએ. હવે તમે ચેપ્ટર નંબર 12 ની અંદર બોહરના અધિતર્ક વિશે ભણશો. બોહર નામના વૈજ્ઞાનિકે એવો અધિતર્ક આપ્યો કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓની અંદર ભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ફરીથી સમજો કે બોહર નામના વૈજ્ઞાનિકે એવો અધિતર્ક આપ્યો કે કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. તો આના ઉપરથી આપણે બોહરના અધિતર્ક ઉપર જઈએ તો બોહરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. તો L બરાબર NH/2π. હવે આ L ની કિંમત સમીકરણ 3 માં મૂકી દઈએ, જેની કિંમત L ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો મ્યુ L બરાબર E/me 2me ઇન્ટુ NH/2π. આના ઉપરથી એક પોઈન્ટ આપણે પછી સમજીશું. બરાબર, સમીકરણ 3 આટલા માટે આનું નામ આપ્યું છે. હવે માની લો કે અહીંયા આગળ જે વાત કરી છે એ પ્રમાણે ફક્ત એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એવી વાત કરીએ, જ્યાં n એટલે શું? કક્ષાઓની સંખ્યા. આપણે માની લઈએ કે ઇલેક્ટ્રોન ફક્ત એક જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે, તો અહીંયા આગળ સમીકરણની અંદર n બરાબર 1 લેતા તો મ્યુ L બરાબર E/2me ઇન્ટુ h/2π. જ્યાં h શું છે? આ h શું છે? તો h બરાબર પ્લાન્ક અચળાંક. પ્લાન્કનો અચળાંક કેમિસ્ટ્રીમાં આવતું હશે કે h બરાબર છે પ્લાન્કનો અચળાંક, જેની કિંમત હોય છે 6.63 × 10⁻34. તો હવે કામ કરીએ, આની અંદર કિંમતો મૂકીએ. ક્યારે? કે જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતો હોય એ દરમિયાન જે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ કેટલી મળશે એ માટે. તો એવા વખતે જે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ મળશે, ઇલેક્ટ્રોન જો પ્રથમ કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય તો આવી સ્થિતિમાં મેગ્નેટિક મોમેન્ટ જે મળશે એ સૌથી ઓછી હશે, જેને આપણે મિનિમમ મેગ્નેટિક મોમેન્ટ પણ કહી શકીએ. ચલો કિંમતો મૂકીએ. એની કિંમત 1.6 × 10⁻19 ઇન્ટુ h તરીકે આપણે લઈ લઈએ 6.63 × 10⁻34 છેદમાં 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 ઇન્ટુ 2π. તમે જ્યારે આનું સોલ્યુશન કરશો ત્યારે તમને જવાબ મળશે મ્યુ L મિનિમમ બરાબર, તમને આનો જવાબ મળશે, હું તમને કહી દઉં છું
9.27 ગુણ્યા 10⁻²4 ઘાત 9.27 ગુણ્યા 10⁻²4 ઘાત એમ્પિયર મીટર વર્ગ. બરાબર. તો યાદ રાખો, ફરીથી કહું છું કે આ જે સૂત્ર મળ્યું મ્યુએલ બરાબર E/2me ઇન્ટુ NH/2π માં જો ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એવા વખતે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એ મિનિમમ થશે અને આવી મિનિમમ થતી કક્ષીય મેગ્નેટિક મોમેન્ટને બોહર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવશે. બોહર મેગ્નેટોન. આવી મિનિમમ જે કોણીય કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ થાય, મિનિમમ કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ, એને કહેવાશે બોહર મેગ્નેટોન. તો આપણે એક કિંમત મેળવી દીધી. હવે કામ કરીએ કે આ સમીકરણ 3 રહ્યા એના ઉપરના 2-3 પોઈન્ટો લઈ લઈએ આપણે કે સમીકરણ 3 છે. આ સમીકરણ 3માં E/2me એના આપણે કહીશું, એનું નામ છે ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો E/2me જેને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે એની અંદર આ ગાયરોમેગ્નેટિક રેશિયો જે રહ્યો એના અંદર ઈની કિંમત તમે 1.6 × 10⁻19 કુલમ લઈ લો. 2m ના m, me તરીકે 9.1 એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 ઘાત લઈ લો. તો આના અંદર કિંમતો મૂકશો તો ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત મળશે 8.8 ગુણ્યા 10⁻10 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. 8.8 ગુણ્યા 10⁻10 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ એક ગાયરોમેગ્નેટિક રેશિયોની એક કિંમત મળી. ઓકે. તો આ રીતે પરમાણુના ન્યુક્લિયસની આજુબાજુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ માટેના સમીકરણો મેળવી અને થોડો ઘણો અંદર ફેરફાર કરીને બોહર મેગ્નેટોન આપણે મેળવી શકીએ. ફરીથી બોહર મેગ્નેટોન ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ ન્યૂનતમ હોય છે અને આ કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ જે ન્યૂનતમ હોય એને કહેવાય બોહર મેગ્નેટોન. ઓકે. તો સરસ મજાની થિયરી છે. હવે આના પછી ગેલ્વેનોમીટરની એક થિયરી બાકી રહેશે, પછી આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું.